સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। સાંતલપુર તાલુકાના પીપરાણા ગામ નજીક વન વિભાગે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર કોલસાના પરિવહન માટે મોટી કાર્યવાહી કરતા કોલસાથી ભરેલા 2 પિકઅપ ડાલા ઝડપી પડ્યા હતા। કાર્યવાહી દરમિયાન અંદાજે 50 બોરી કોલસાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। આ મામલે 2 શખ્સો સામે ફોરેસ્ટ ઓફેન્સ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વન વિભાગની ટીમ નિયમિત નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીપરાણા નજીક 2 શંકાસ્પદ પિકઅપ ડાલાઓને રોકી તપાસ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન વાહનોમાં ગેરકાયદેસર કોલસાનો જથ્થો મળી આવ્યો હતો। જરૂરી દસ્તાવેજોને પરવાનગી રજૂ કરવામાં નિષ્ફળ રહેતા વન વિભાગ બંને વાહનો સાથે 50 બોરી કોલસો જપ્ત કર્યો હતો તેમજ બંને પિકઅપ ડાલાઓને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સરહદી વિસ્તારોમાં ગેરકાયદેસર કોલસાના પરિવહન અને વન સંપત્તિના દુરુપયોગને રોકવા માટે રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કોલસાનો કાળો કારોબાર ઝડપી પાડવા વન વિભાગને સફળતા મળી છે। વન વિભાગ દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા।